પટેલના સર્વને નમસ્કાર। હાલમાં કાલાવર રોડ ઉપર આણંદપર ગામે BH ગાર્ડી કોલેજ આવેલી છે, જે ડીવી મહેતા સાહેબ સેલ્ફ ફાઇનાન્સના ચેરમેન તરીકે છે। એના પુત્ર જયભાઈ મહેતા આ સ્કૂલનું સંચાલન કરે છે। ખૂબ મોટું પટાંગણ છે, ખૂબ વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાંથી ભણવા આવે છે। તો આ ધ્યેયથી આ પટાંગણમાં એટલે આ ગ્રાઉન્ડમાં 4 બોર અગાસી ઉપરનું પાણી અને ગ્રાઉન્ડનું પાણી જમીનની અંદર ઉતરે। આજથી 40-50 વર્ષ પહેલાં 25-30 ફૂટે પાણી મીઠા પાણી હતા, જેનાથી બીમારીઓ ઓછી થતી હતી। આજે ધીમે ધીમે આપણે આધુનિક તરફ આગળ વધતા જાય છે અને પાણીના તળ 2500 થી 2000 ફૂટે જતા રહ્યા છે, જેનાથી આપણે લોકો જે બેંગ્લોરની અંદર જે હાલત થઈ એવી હાલત ન થાય, એટલે અગાઉથી આપણે કે પહેલેથી આપણે જાગૃતિ કેળવી અને દરેક ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ દ્વારા પણ સંદેશો જાય એવા ધ્યેયથી આ ગ્રાઉન્ડમાં 4 બોર રિચાર્જ કરવાના છે। એના માટે બોર બનાવીને રિચાર્જ સિસ્ટમ ફિલ્ટર કરીને કરવાના છે। તો આ પાણીનું તળ ઊંચું આવશે તો પાણીનો ખર્ચ ખૂબ ઘટશે। અને સંપત્તિ છે પાણી, એટલે જેમ સોનું હોય, જમીન હોય, મિલકત મકાન હોય, ઇન્ડસ્ટ્રી જેવી સંપત્તિ, એમ પાણી પણ એક સંપત્તિ। પાણીની કંઈ ફેક્ટરી નથી, માત્ર પાણીને પાણી કુદરતી પ્રકૃતિમાંથી ઉપરથી વરસે છે। એ પાણીને આપણે યોગ્ય રીતે જતન કરવાનું છે। ઇઝરાયલ જેવા દેશમાં 3 થી 5 ઇંચ વરસાદ પડે અને વિશ્વના અનેક દેશોમાં ફ્રૂટ અને ફ્લાવરનું એક્સપોર્ટ કરે છે। ભારત દેશમાં 45-50 ઇંચ વરસાદ પડે છે, પણ આપણે તો ધાર્મિક છીએ, સંસ્કારી છીએ, ઈમાનદારી છે, ખેતી પ્રધાન દેશ છે કહીએ છીએ, પણ પાણીનું યોગ્ય જતન ન કરવાથી, કુદરતી જે સ્ત્રોત છે એને આપણે યોગ્ય જતન ન કરવાથી આપણે એના વિના ખૂબ વરસાદ ચોમાસું પૂરું થાય એટલે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પાણીના બેડા યુદ્ધ થાય કે ટેન્કર યુદ્ધ થાય। આવું ન થાય એના માટે જમીનના તળ ઊંચા આવશે। ઊંચા આવવાથી આ બધા વૃક્ષોનું જતન થશે, વૃક્ષો સારી રીતે થશે, પ્રકૃતિ સારી રીતે થશે। આપણે લોકો વિદેશમાં ફરવા જઈએ છીએ, આપણે લોકો મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા કે કાશ્મીર ફરવા જાય, ત્યાં માત્ર વૃક્ષોને પાણી જોવા જાય છે। તો આપણા આંગણે આ ગીર અને ગંગા એટલે પાણી બે એટલે ગંગા એટલે નદી ઊભી થાય અને ગીર એટલે જંગલ ઊભા થાય, એવા હેતુથી આ ગીર ગંગા પરિવાર દ્વારા કામ થઈ રહ્યું છે। તો આ લોકો આપણા આંગણે આ બધું ઊભું કરીએ એના માટે આ પ્રયાસ છે, જેમાં આપણા સંસ્થાના સ્ટાફ, વિદ્યાર્થીઓ બધા આમાં જોડાય અને આ કાર્યને વેગ મળે એવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું છે। ખૂબ ખૂબ આભાર બધાનો।